સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સોમનારાયણ. ભલા ભક્તો, આજે મારે વાત કરવી છે આપણા ભાગ્યની. સર્વ કારણના કારણ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પામીને આપણે કેવા મોટા ભાગ્યશાળી થયા છીએ એ હું બોલું એની કરતા સ્વયં પુરુષોત્તમ નારાયણ બોલે એ જ અતિશય યોગ્ય ગણાય. ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1882 સાલમાં એકવાર ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ, જે સોમફઈ વાળો ઓરડો કહેવાતો હતો, અર્થાત દાદા ખાચરના માતુશ્રી જે સોમાદેવી હતા એના ઓરડાના દક્ષિણાદે મુખારવિંદે ઉમરાના થડમાં મહારાજ બિરાજમાન હતા. કેટલું આપણા નંદ સંતોએ મહારાજ ક્યાં બેઠા છે અને કેવી વાત કરી એ લખી છે. એ વખતે મહારાજના મુખારવિંદની આગળ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતો બેઠા હતા. એ વખતે મોટીબા વગેરેએ થાળ તૈયાર કર્યો. મૂળજી બ્રહ્મચારી થાળ લઈને આવ્યા. એટલે પુરુષોત્તમ નારાયણ જમતા જાય અને એ જે મહારાજ બેઠા હતા એની સામે એક બાવળનું વૃક્ષ દેખાતું હતું. વારે વારે એ બાવળને જોતા જાય અને જમતા જાય. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ, આ બાવળને આપ કેમ વારે વારે જોઈ રહ્યા છો? એમ 3 વાર કહ્યું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે હે પરમહંસો, આજે આ બાવળના મોટા ભાગ્ય છે એવા તો અનંત બ્રહ્માંડમાં કોઈના નથી. એમ કહીને પછી મહારાજ લીમડા સામું જોઈને બોલ્યા કે આ લીમડાના પણ બહુ મોટા ભાગ્ય છે. અને પછી કહે છે કે આ દાદા ખાચરના દરબારમાં રહેલી ગાયો, ભેંસો, પશુ, પંખી, ઘોડા વગેરેના પણ મહા મોટા ભાગ્ય છે. આ ગઢપુર ગામમાં રહેનારા મનુષ્યના પણ મોટા ભાગ્ય છે. પછી કહે છે કે આખા ગઢપુર પ્રદેશમાં અને કાઠિયાવાડ પ્રદેશમાં અને આ દેશમાં રહેનારાના પણ મોટા ભાગ્ય છે. અને અમે કહીએ છીએ એવું નહીં, આ જે અમારા સંબંધમાં આવેલાના મોટા ભાગ્ય છે એવું વખાણ તો બદ્રિકાશ્રમમાં ભગવાન નરનારાયણ અને એમના મુક્તો પણ કહે છે. અને એટલું જ નહીં, શ્વેતદીપના મુક્તો, ગોલોકના મુક્તો તથા અક્ષરધામના મુક્તો પણ એમ કહે છે કે આજ જે કોઈ પુરુષોત્તમ નારાયણના યોગમાં આવ્યા એના ભાગ્યના દ્વાર ખુલી ગયા. ત્યારે ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોએ બે હાથ જોડીને પૂછ્યું કે મહારાજ, આ બધા જ મુક્તોના મોટા ભાગ્ય છે, એનું કારણ શું? આ વાત સહજાનંદ ચરિત્ર નામના ગ્રંથમાં 269મી વાત લખાણી છે. હું આજ એ વાતના આધારે જ વાત કરી રહ્યો છું. ત્યારે મહારાજ બોલ્યા, જે અક્ષરધામના મુક્તો છે એ એમ આના ભાગ્ય વખાણે છે કે આપણે તો પૂર્વે હજારો ને લાખો વર્ષ સુધી સાધના આરાધના કરી એના પુણ્ય પ્રતાપે આજ આપણે પુરુષોત્તમ નારાયણને પામ્યા છીએ અને આજ મહારાજની મૂર્તિમાં જામ્યા છીએ. પરંતુ આજ આ ભગવાનના સંબંધમાં આવ્યા, એ બાવળ હોય, લીમડો હોય, પશુ પંખી હોય, એના સેજે સેજે અષ્ટાવરણ ભેદી અક્ષરધામના અધિકારી બને છે. માટે આ થોડા દાખલે આજ મહા મોટું પુણ્ય પામે છે અને મહા મોટું પદ પામે. મેઇન કારણ છે પુરુષોત્તમ નારાયણનો સંબંધ. ભગવાનનો સંબંધ ભેળા રહેવાથી નથી થતો. ભગવાનનો સંબંધ એટલે કે ભગવાનનો સ્વીકાર. આ બહુ મોટી વાત છે. હરિચરિત્રામૃત સાગરમાં પૂર 11માં ન ભૂલતો હોતો 82મા તરંગમાં ભગવાન સ્વામિનારાયણ નાગડકાથી લોયા આવતા હતા. શ્રાવણ મહિનાનો સમય હતો. ઝરમર ઝરમર મેહુલો વરસતો હતો. અન મહારાજ એક નાની ટેકરી ઉપર ઉભા રહ્યા. ચારે બાજુ તમરા બોલતા હતા, મોરલાઓ ટહુકતા હતા, પંખીલાઓ કલરવ કરતા હતા. મહારાજ થોડી વાર ઉભા રહ્યા. ત્યારે હારે રહેલા મુક્તાનંદ સ્વામી વગેરે પૂછ્યું, મહારાજ શું વિચારો છો? મહારાજ કે અમે જન્મા ત્યારથી આરંભીને નિત્ય 10,000 જીવોને કર્મના બંધનથી મુક્ત કરી અને અમે મહાસુખિયા કરીએ છીએ. આ વાત અમે જીભ ચાલીને બોલીએ છીએ, પરંતુ અમે અનંત આત્માનો ઉદ્ધાર કરવા આવ્યા છીએ. અને આ વાતને સાંભળીને તે
નિષ્કુળાનંદ સ્વામી જેવા મોટા મોટા સંતો પણ વારે વારે બુલંદ કંઠે ગાતા, ધન ધન પાવન પૃથ્વી જે પર વિચર્યા નાથ, ચરણ અંકિત અવની સદા માને છે સનાથ. શું કામ? લહેરી આવ્યા આજ લહેરમાં મહેર કરી મહારાજ, અઢળ ઢળા અલ બેલડો કર્યા કાંઈક ના કાજ, દુઃખ કાપ્યા દુઃખી દાસના સુખિયા કર્યા સૌ જન, બ્રહ્મ મોહલે તેને મોકલ્યા અને પોતે થઈ પ્રસન્ન. આજ પુરુષોત્તમ નારાયણે કરોડો આત્માને અક્ષરધામના અધિકારી બનાવ્યા છે. શું કામ? મોજમાં આવ્યા છે. અને મારા બાપ મોજને માપ ન હોય, મોજમાં તો હરેકની અક્ષરધામની ખોજ હોય. પૂરણ બ્રહ્મપંથ હારીને ભાંગી સર્વની ભૂખ, આ સમામાં જે આવ્યા તેના ટાળ્યા સર્વે દુઃખ. બાપ એ મહારાજ 200 વર્ષ પહેલા આવ્યા હતા ને દુઃખ ટાળ્યા એવું ન સમજતા. આજ મારા ને તમારા પણ દુઃખ ટાળવા જ મહારાજ આવ્યા છે. અને આજે પણ આપણે સાચા દિલથી એની આજ્ઞામાં રહેશું, ઉપાસનામાં રહેશું, અવશ્ય પુરુષોત્તમ નારાયણ દુઃખ ટાળશે. શું કામ? તો કે ભગવાન એટલા માટે જ આવ્યા હતા. માટે ધન્ય દેશ સોય શહેર રે, જ્યાં વિચર્યા રહ્યા અવિનાશ, ધન્ય ગામ ધન્ય નગરને જ્યાં વાલે કર્યો છે વાસ. ધન્ય ધન્ય વારી પાણીને ધન્યવાદ છે, અગ્નિને ધન્યવાદ છે, નાયા તાપ્યા પ્રભુ પંડ, ધન્ય ધન્ય શૂન્ય સમીર ને ભાગ્યશાળી આ બ્રહ્માંડ. શૂન્ય એટલે આકાશને, સમીર એટલે વાયુને, આ બ્રહ્માંડમાં વાતા વાયુને, આ બ્રહ્માંડમાં હમાયેલા આકાશ પણ ભાગ્યશાળી થયા. શું કામ? ધન ધન બ્રહ્મા ભવને જેણે જોયા જીવન, ધન ધન મઘવા મેઘને ભીંજા ભાળ્યા ભગવાન. એ મઘવા એટલે કે ઇન્દ્ર અને મેઘ એટલે આપણે વરસતો હોય મેઘ. આ મેઘને, આ ઇન્દ્રાદિક દેવોને પણ ધન્યવાદ છે. ધન્ય ધન્ય શશી સૂરને ઉડુ પામ્યા આનંદ, દેવ દાનવ માનવ મુનિ સુખી કર્યા સૌ વૃંદ. આ પુરુષોત્તમ નારાયણે પધારીને મોટા મોટા સૂર્ય ચંદ્ર અને તારાગણોને પણ સુખિયા કર્યા. ધરતીમાં રહેલા દેવ કે દાનવ બધાને પુરુષોત્તમ નારાયણે પળમાં બહાર ઉતાર્યા. નિષ્કુળાનંદ સ્વામી કે આગે અવતાર ઘણા થયા, તેને તાર્યા દેવી જન, દેવી આસુરી તાર્યા દોયને એવા સહજાનંદ ભગવાન. અરે સ્વામી કે એક્ઝામ્પલ આપીને વાત કરે છે. શું વાત કરે છે? તો કે છે સ્વામી કે છે કે તૃણ કાષ્ટ ને તુંબડા તારે એવા વાહન હોય ઘણા, પણ લો પાષાણ ને પાર ઉતારે એમાં તો ન ગણવી મણા. તુંબડા અને કચરાને તારે એવા હલકા વાહન તો હોય, પણ મોટી મોટી લોખંડની પાટીને ઉતારે એનું કોઈ વખાણ ન કરી શકે. આજ પુરુષોત્તમ નારાયણ એવા લોખંડ જેવા ઘેર ઘેર આજ વાલિયા લૂંટારાઓ હતા. એ હજારોને હત્યા કરતા હતા. જોબન પગી જેવા, જોબન પગી મહાચરોતરની મોજાર, જોબન પગીની વાગે હાંક, ઠેઠ દિલ્હીથી દ્વારકા સુધી એની હાંક વાગતી હતી. અને ગાયકવાડની પણ તેજુડીઓ લૂંટતા હતા. બ્રાહ્મણોને મારીને એક કોઠી ભરાય એટલી જનોઈઓ ભેગી. આવા ક્રૂરને પણ પુરુષોત્તમ નારાયણે પળમાં પાર ઉતાર્યા છે. એટલે મને એક ભાઈએ પૂછ્યું હતું, શું સ્વામિનારાયણ ભગવાન છે? મેં કીધું એક વાલિયા લૂંટારાનું પરિવર્તન કરવાથી નારદને ભગવાનનો અવતાર ગણી શકતા હોય, આવા એકુકને ઉધાર્યા હોય એ ઈશ્વરની તુલનામાં અવતારની ગણનામાં થાય, તો સ્વામિનારાયણ ભગવાને તો આજે એ જયારે પગટ્યા ત્યારે ઘરે ઘરે આવા વાલિયા જેવા ક્રૂર વૃત્તિના અનેક હતા. બધાનો પુરુષોત્તમ નારાયણે પળમાં બેડો પાર કર્યો. અને એટલે જ અહીંયા અક્ષરધામના મુક્તો કે છે કે બધાના મોટા ભાગ છે. ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બદ્રિકાશ્રમ આદિકના મુક્તો પણ એમ કહે છે કે ઘણા દાખલે કરીને ન પમાય એવા જે ગોલોક આદિક ધામ છે એને પણ આજ પુરુષોત્તમ નારાયણ સહેજે પમાડે છે. ને એનાથી પર મહાગુણયુક્ત અક્ષરધામ, અનંત કોટી બ્રહ્માંડાધિપતિ ઈશ્વરો, સત્ય સંકલ્પાદિક અનંત કલ્યાણકારી ગુણો, અપાર નિત્ય મુક્ત બ્રહ્માદિક મુક્ત તેમને સેવા છે ચરણ કમળ જેમના. એવા શ્રી ભક્તિ ધર્મના પુત્ર ભગવાન શ્રી સ્વામિનારાયણના સંબંધે કરીને અને એની અમી દ્રષ્ટિએ કરીને આજે અનંત આત્માઓનો સહેજે સહેજે ઉદ્ધાર થઈ રહ્યો છે. આ બધાના મોટા ભાગ્ય છે. દેવો દૈત્યો એમ કહે છે કે આ બ્રહ્માંડમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા અને મોટા મોટા કાર્ય કરી રહ્યા છે. માટે આ બ્રહ્માંડના અને આપણે બ્રહ્માંડમાં રહેલા છીએ, આપણા પણ મોટા ભાગ્ય છે. આપણને એમ થાય ભગવાન સ્વામિનારાયણે શું મોટા મોટા કાર્ય કર્યા. બાપ કરોડો વર્ષની સાધના આરાધના ઋષિ મુનિઓ પોતાના આત્મ કલ્યાણ માટે કરતા હતા.
ભગવાન સ્વામિનારાયણે એ મુક્તિ કલ્યાણના દ્વાર ખોલી દીધા. એ જ મોટા ભાગ્ય છે. મારા બાપ હજારો વર્ષો સુધી સાધના આરાધના તપશ્ચર્યા કરે તો વજ્રસાર જેવી વાસના ટળે નહીં. શ્રીજી મહારાજે સહેજે વજ્રસાર જેવી વાસના ટાળી દીધી. એ જ મોટા કામ કર્યા છે. મારા બાપ પૂર્વે અવતારો થયા એમાં કોક નરસિંહ ભગવાનનો નિશ્ચય પ્રહલાદને થયો, રામ ભગવાનનો નિશ્ચય હનુમાનજી કે સીતાજી કે લક્ષ્મણજી જેવા અમુકને થયો, કૃષ્ણ ભગવાનનો નિશ્ચય પાંડવો કે ગોપીઓ જેવા કોકને થયા. પણ ભગવાન સ્વામિનારાયણ ધરતી ઉપર આવ્યા ત્યારે પોતે હયાત હતા અને 20 લાખ માણસોને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવી દીધો. 4000 ઉપરાંત 3000 પરમહંસો, 700 જેટલી સાંખ્યોગી માતાઓ અને 500 જેટલા પાર્ષદો, આ બધા ત્યાગીઓ પુરુષોત્તમ નારાયણના વચને વજ્રસાર જેવી વાસનાને મૂકી દીધી. માણસ એમ કે છે પ્રાણને પ્રકૃતિ હારે જાય, હજારોની પ્રાણને પ્રકૃતિ બદલી દીધી. જે હાથમાં તલવારીઓ ને ભાલા હાલતા એ હાથમાં માળા ફેરવતા કર્યા. જ્યાં નકરા અફીણને બંધાણના અખાડા જમતા ત્યાં સત્સંગના અખાડા ચાલુ કર્યા. જે મુખમાં ગાળો બોલાતી એ મુખમાં ભગવાનના નામ જપતા કર્યા. આજ બહુ મોટા મોટા કામ છે. તાત પ્રગટનો નિશ્ચય થવો અને આત્માની મુક્તિ થવી, આ બધા જ ગ્રંથના સાર રૂપ છે. અને આ બંને કામ ભગવાન સ્વામિનારાયણે એક બે ના નહીં, લાખો કરોડોના કર્યા છે. એ જ ભગવાન સ્વામિનારાયણના બહુ મોટા કાર્ય છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી અને આ આત્માનંદ સ્વામી સહજાનંદ ચરિત્રમાં લખે છે કે બીજા ગામના લોકો પણ એમ જાણે છે કે આજ ગઢપુર વાસીના મહાભાગ્ય છે અને ગામના કુસંગી છે એના મહાભાગ્ય છે. હુકામ જાણે અજાણે મહારાજને મુક્તોના દર્શન થાય છે. અને ગામમાં જે હરિભક્તો છે અને મહિમાએ સહિત અમારી ભક્તિ કરે છે, નિત્ય અમારો સંબંધ રાખે છે, એના પણ બહુ મોટા ભાગ્ય આ બ્રહ્માંડના દેવો કહે છે. અને આ દરબારમાં રહે છે તેના તો ભાગ્ય શું કહેવા, જે અમારી સેવા કરે છે. આ ગાયો ભેંસોના શું વખાણ કરવા, એ ગાયો ભેંસોના દૂધ અમારા સંતોના ઉપયોગમાં આવે. થોડુંક પણ ભગવાનને સંતોના ઉપયોગમાં આવવાથી આપણા ભાગ્યના દ્વાર પલટી જાય છે. મહારાજ કહે છે કે આ ઘોડા અને ઊંટના પણ મહાભાગ્ય છે. શું કામ? આ ભગવાનને સંતોને બેસવામાં કામ લાગે. આ બળદોના પણ મોટા ભાગ્ય છે. શું કામ? કે જે ખેતી બળદોથી થાય છે એ ખેતીના અન્ન ધાનાદિક અમારા કામમાં આવે છે. અને ખેતરમાં ઉગેલા ફળ ફૂલ શાક અનાજ વગેરેના પણ મોટા ભાગ્ય છે. અને કારણ મહારાજ અને મુક્તોના ઉપયોગમાં આવે. આ લીમડાના પણ મોટા ભાગ્ય છે, એની છાયામાં અમે બેઠા છીએ. અને આ બાવળના પણ મોટા ભાગ્ય છે કે એનું દાંતણ રોજ જમીએ છીએ. મેન બાવળથી વાત ઉપડી હતી અને બાવળે પૂરી કરે છે. શું કામ? તો કે એનું દાંતણ કરીએ છીએ. લીમડાના ભાગ શું કામ? તો કે એની છાયાએ બેસીએ છીએ. ગાયો ભેંસોના ભાગ શું કામ? તો કે એનું દૂધ અમારા ઉપયોગમાં. જો ગાયો ભેંસોના દૂધ દેવાના જ હોય, લીમડા હેઠે બેહવાનું જ હોય, બાવળના બધા દાંતણ કરતા જ હોય. પરંતુ આપણા જીવનનું કોઈ પણ વસ્તુ ભગવાન કે મોટાના કામમાં આવી ગયું એટલે સમજી લો કે આપણા ભાગ્યના દ્વાર ખુલી ગયા. હરામ માટે તો આપણે હજારો જન્મ ગુમાવ્યા છે, પણ એકવાર રામ શ્યામ કે ઘનશ્યામ માટે જન્મ કરી દઈએ પળમાં બેડો પાર થઈ જાય. મહારાજ કહે છે જેને જેને અમારી સેવા કરી, અમારા કે અમારા સંતોના ખપમાં આવ્યા, એ બધાના મોટા ભાગ્ય છે. પરંતુ આવા આપણા ભાગ્યના ખોલ્યા ભંડારને કલ્યાણના ઉઘાડ્યા કોટ નિષ્કુળાનંદ કે પુરુષોત્તમને પામી ન રહી કોઈ વાતની ખોટ. કોઈ વાતની ખોટ રહી નથી. શું કામ? તો કે ભગવાન સ્વામિનારાયણ આવ્યા, એને સ્થાવર જંગમ સરાચર સૌની લીધી છે સાર. સ્થૂળ સૂક્ષ્મ જીવ જગમાં ઉતાર્યા સહેજે ભવ પાર. ભોગી કર્યા બ્રહ્મલોકના અને આપ્યું અક્ષરધામ. આપ પ્રતાપે ઉધારીને કર્યા છે પૂરણ કામ. જેમ વરસાદ વરસે એ વારો તારો નથી જોતો. વરસાદ સમુદ્રમાંય વરસે, નદીમાંય વરસે, વાડીમાંય વરસે, ખેતરમાંય વરસે, પર્વત ઉપર વરસે, મકાન ઉપર વરસે. અહીં સ્વામી એનું દ્રષ્ટાંત આપે છે કે વેરો ન કર્યો વરસતા ઘન પેઠે ઘનશ્યામ. શુદ્ધ કરી સૌ જીવને અને આપ્યું અક્ષરધામ ઇનામ. મારો તારો નથી જોયો. જ્ઞાતિ પાતિના વાડાથી પુરુષોત્તમ નારાયણ પર રહ્યા છે. જે ભગવાન સિયાજીરાવ ગાયકના રાજમહેલમાં જાય
એવા જ ઉત્સાહથી પુરુષોત્તમ નારાયણ એક ગરીબ દેવી પૂજક સગ્રામ ભક્તના ઘરે પણ ગયા છે અને નાનામાં નાના જીવનો પણ પુરુષોત્તમ નારાયણે ઉદ્ધાર કર્યો છે. એટલે કે છે કે કોટ ઉઘાડ્યા કલ્યાણના, ભાગ્યના ખોલ્યા ભંડાર, ભૂખ ભાંગી ભૂખ્યા જનની અને જગે કર્યો જય જયકાર, ડંકા દીધા જગે જીતના અને શ્યામે સૌની ઉપર પ્રબળ પ્રતાપ જણાવ્યો, દેશ ગામ ને ઘરો ઘર. આ પુરુષોત્તમ નારાયણે આવો મોટો પ્રતાપ જણાવ્યો. એનું કારણ શું હતું? અને એ મહારાજની હયાતીમાં આટલા 20 લાખ લોકો સત્સંગી થયા હતા, ભગવાન સ્વામિનારાયણને ફોલો કરતા હતા. એનું કારણ શું હતું? તો કે બૃહદ રીત આ વિશ્વમાં વર્તાવી બહુવિધ ચાલી વાત ચારેય દેશમાં પ્રભુપણાની પ્રસિદ્ધ. પુરુષોત્તમ નારાયણે પ્રભુપણું જેવું દેખાડ્યું હતું કે મુસ્લિમ નવાબ હોય તો એના ચરણ ચૂમતા થઈ જતા, અંગ્રેજીઓ અધિકારી પણ એના પગમાં પડતા થઈ જતા. એ વખતના વિશ્વના જે કોઈ ઊંચામાં ઊંચા બુદ્ધિજીવી હતા બધા જ પુરુષોત્તમ નારાયણના પગ પકડતા હતા અને એના બેકંઠ વખાણ કરતા હતા. સ્વામી નારાયણ સૌને નક્કી લેવરાયું નામ, ભજન કરાવી આ ભવમાં અને આપ્યું અક્ષરધામ. સંભળાવ્યું વળી શ્રવણે સહજાનંદ નામ સોય, કહેશે સુણશે એ નામને તેને દુઃખ ન હોય કોઈ. એમ અનેક જીવને અભય કર્યા પોતા તણે પર સંગ, અખંડ ધામ તેને આપ્યું સૌ કરી શુદ્ધ અંગ. આ હું કામ કર્યો? અને એટલે બધા એમ કહેતા કે રૂડી મૂડી પામ્યા રોકડી અને નહીં ઉધારાની વાત, અમલ ભર્યા સૌ ઓચરે પામ્યા પ્રગટ પ્રભુ સાક્ષાત. હવે પુરુષોત્તમ નારાયણ મળ્યા જેને સહજમાં બળદના કલ્યાણ કર્યા, એનો દરવાજો સંભાળનારા એ ધનગર ભરવાડ આટકોટ નો હોય એનો પણ ઉદ્ધાર કર્યો. અરે એ ખંભાત હોય અને બેન દાસથી સાધુને પોતું મારે અને પોતું ધોઈને સંતો એની દિવેલની વાટ કરે, એના અંતરમાં અંજવાળા કરી એના પણ ઉદ્ધાર કર્યા. આ બધા કહેતા હતા ને કહેતી હતી નહીં. અંતકાળે પુરુષોત્તમ નારાયણ તેડવા આવતા હતા, એ વાત નક્કી હતી ને આજે પણ આવે છે. એટલે કે છે કે હોશિયાળું સીધે ઓચરે બોલે મગન થઈને મુખ, જન્મ મરણનું જીવમાં આજ કોને રહ્યું નહીં દુઃખ. આજ જન્મ મરણના જે મોટું સંકટ હતું એ પુરુષોત્તમ નારાયણે કાપ્યું છે. આટલી વાત કરીને મહારાજ કહે છે કે અમને 3 વાત ગમતી નથી. કઈ 3 વાત? તો એ આવા ભગવાનને મળ્યા પછી હું જ સારો અને બીજા નઠારા. આમ જે અક્કડતામાં રહીને બીજાને નાના સમજે છે, સમજો એને પુરુષોત્તમ નારાયણના નિશ્ચયમાં જ ખામી છે. પુરુષોત્તમ નારાયણનો જેને નિશ્ચય થાય એને તો સૌમાં પુરુષોત્તમ નારાયણના દર્શન થાય. જેમ પ્રહલાદને ભગવાનનો નિશ્ચય હતો તો સર્વમાં પરમાત્માને દર્શન કરતા હતા, અને સર્વમાં ભગવાનના દર્શન કરે એ વ્યક્તિ કોઈ કાળે કોઈ સાથે અહંકાર રાખી શકે નહીં. મહારાજ કહે છે કે આ અક્કડતાના અભિમાનમાં હું જ સારો અને બીજા નઠારા કરી અને બીજાનો અપમાન કરે છે, નમતા નથી, એ અમને ગમતું નથી. બીજી વાત, પોતે જ પોતાની રીતે મોટા થવા હવાતિયા મારે છે અને એની માટે અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓ કરે અને એમ કે તમે અમને અમારું સેવા કરશો તો તમને અમારી પરમાત્માની બેયની સેવા મળી જશે. આવી રીતે કીર્તિ લેવા માટે યુક્તિથી ગ્રહસ્થને છેતરે છે. એ પણ અમને મહારાજ કે પોતાની રીતે મોટા થવા માટે જે 500 પરમહંસોએ નથી કર્યું એવું કરે છે, એ અમને ગમતું નથી. અને ત્રીજો, કોઈ નાનામાં નાના ગરીબ સંતો ભક્તો હોય તો એનો અપરાધ કરે, એ પણ ગમતું નથી. મોટીબા, લાડુબા, દાદા ખાચર, પરોજભાઈ શું કામ ગમતા હતા? તો સહેજ પણ ભગવાનના સંબંધમાં આવ્યા હોય એને પોતાના માથાના મુંગટ માનતા હતા. ભગવાન સ્વામિનારાયણ અંત્યના 26મા વચનામૃતમાં છેલ્લે કહે છે કે પોતે બ્રહ્મરૂપ વર્તતો હોય, આત્મામાં પરમાત્માની મૂર્તિને દેખતો હોય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને સમહિમ ભક્તિથી યુક્ત હોય, આવો પોતે સ્થિતિવાળો હોય તો પણ ભગવાનનો જેને નિશ્ચય હોય બીજું કાંઈ ન સમજતો હોય એને પોતા થકી હારા માને. મહારાજ કે એ અમને અતિશય ગમે છે. આજે તો ઘણાને કાંઈ ઠેકાણું ન હોય તો પણ ગમે એની પ્રત્યે ગમે એમ બોલતા હોય છે. માટે આ આપણે પુરુષોત્તમ નારાયણને પામવું હોય અને આપણા ભાગ્યના દ્વાર ખોલાવવા હોય તો મહારાજને જે આ 3 વસ્તુ નથી ગમતી એનાથી બચીએ
આટલી વાત કરી અને મહારાજે પોતાના થાળનો પ્રસાદ એ નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી વગેરેને આપ્યો. પછી આ સંતો એ થાળ લઈ ને મુક્તાનંદ સ્વામી પાસે ગયા. એ વખતે આ હતું કે એક એક કી કીર્તિ સો ગાવે, કલી જોઈ આશ્ચર્ય પાવે, એક એક કો વિશ્વાસ રહાવે. કળિયુગને આશ્ચર્ય ત્યારે થાય કે આ નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી વગેરે સદગુરુ કક્ષાના સંતો છે, પરંતુ આ પુરુષોત્તમ આવી મોટી વાત કરી એટલે એ પ્રસાદી સ્વતઃ મુક્તાનંદ સ્વામી પાસે ગયા. ત્યાં રહેલા સંતોને આપ્યું અને તરત મુક્તાનંદ સ્વામી પૂછ્યું કે આ શું વાત થઈ, અને ગોષ્ઠી કરીને આ બધી જ વાત પરસ્પર કરી. આપણે પણ આમાંથી આવી દિવ્ય વાત હોય તો આપણે સાંભળી, ગમી હોય તો બધાને સંભળાવીએ અને આવા સત્કાર્યમાં જોડી આપણા જીવનને પણ ધન્ય ભાગી બનાવીએ. આ રીતે સહજાનંદ ચરિત્રમાં ભગવાન સ્વામિનારાયણે આપણા ભાગ્યના દ્વાર ખોલવાની વાત કરી. એ વાત 269મી પૂરી થઈ. જય સ્વામિનારાયણ.